નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા ખાતે ભાજપનો ભરતી મેળો હોય તેવું લાગી રહ્યું છે। ગોધરા કમલમ ખાતે કોંગ્રેસના દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસી સંગઠનના મોટી સંખ્યામાં પદાધિકારીઓએ કેસરિયા કર્યા। જેઠા ભરવાડ, ગોરધન ઝડફિયા અને ભરત ડાંગરે તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો। દુષ્યંત ચૌહાણ, તેમના પત્ની રશ્મિતા ચૌહાણ સહિત 100થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા। તમામ કાર્યકરો અમિત શાહના કાર્યક્રમમાં ભાજપમાં પ્રવેશવાના હતા, પરંતુ અમિત શાહ ગોધરા આવે તે પહેલા જ ભાજપમાં પ્રવેશ થયો। આજે ગોધરા ખાતે ખાસ કરીને જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પનોતા પુત્ર આ ગૌધરાની ભૂમિ ઉપર આવી રહ્યા છે, ત્યારે એવા શુભ પ્રસંગે અગાઉ વિધાનસભા લડેલા આદરણીય દુષ્યંતસિંહજી અને રશ્મિકાબેન બંને લડેલા છે કોંગ્રેસમાંથી। એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના જે યોજનાઓ ચાલે છે, વિશેષ કરીને ગરીબ માણસને સારવારનો ખર્ચો જ્યારે સરકાર ઉપાડીને સૌથી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે, ગરીબ માણસના ઉત્થાન માટેના એક કામ થઈ રહ્યા છે। સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના, રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર, ભારતની ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે। એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ। એમનામાં રહેલી ક્ષમતા, સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે, આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના। આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। પહેલા પણ બોલ્યો તો આજે પણ બોલું છું, મારાથી વધારે તો ના કહેવાય, પણ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કઈના છે એ તમને ખબર છે। અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો તો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને પૂરી કુમારીથી અમે કામ કરતા હતા, કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા। પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ, પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા।